ભાઈ જો પાવર શરૂ થાય છે કે નથી થતો. જય માતાજી. આજનો વ્લોગ હું કરું છું ઘરેથી શરૂ. અત્યારે વાગ્યા છે 10 અને બપોરે 12:30 હું આવી. હાલ તો ઉપર જવાનું મશીન લેવાનું છે. આજે 2 મશીન એક્સ્ટ્રા લઈ જવાનું છે, એક ગ્રાઇન્ડર અને એક સ્ક્રૂ ડ્રાઈવર મશીન. જાય ઉપર ત્રીજામાં હાલ ઠેઠ સ્ટુડિયો બનાવ્યું છે. તો સ્ટુડિયો બતાવવાનું. આ રહ્યું સ્ટુડિયો આપણું નાનું અમથું વર્ક સેન્ટર. એને હરખીતના એક ફેર સાફ કરીને સ્ટુડિયો કરી નાખવું છે. જો આ રહ્યું વર્ક સેન્ટર. બધું અફર તફર પડી મશીન લઈ જવાનું છે. નાનું અમથું સ્ક્રૂ ડ્રાઈવરનું મશીન છે. એક ગ્રાઇન્ડર લીધું, એક હેમર ડ્રિલ છે અને એક આપણે ડ્રિલ. પહોંચી ગયો છું સાઈડ ઉપર ના. સુરભાઈ અહીંયા પ્લાસ્ટર કરસ. હે ના, બીજું તો પ્લાસ્ટર કરસ. કાલે ચંદ તો પતાવી દીધું. એ આપણું કામ નથી, એમનું કામ છે, કર્યા કરે. આપણું કામ તો વાયરિંગ કરવાનું છે, એટલે વાયરિંગ કરવી. હવે બોર્ડ બનાવ્યો છું. જો બોર્ડ કાલે બોર્ડ તૈયાર કરી તો મૂકી દીધા હતા. હાર્યા કાલે ટાઈમ મળે તો 6 વાગ્યા પછી અડધો કલાકનો ટાઈમ મળે એટલે બધા બોર્ડ સેટ કરી નાખ્યા. અહીંયા આપણે આ ઇલાકો આવા બંડલમાં કૂપન નીકળે એટલે કાલ મેં તમને બતાવી ને કૂપન એ હશે સાફ કરી નાખ્યું અહીંયા. હા, હાવણી મારી દેવી અને ત્યાં બધા બોર્ડ હવે સેટ કર. એટલે હાવણી ક્યાં ગઈ? હાવણી ક્યાં ગઈ? ઉપર મૂકી છે. મેં ઉપર મૂકી દીધી છે. આ ગાભો સાફ વડે સાફ કરી નાખ્યું છે. શું છે તમને દેખાવમાં સારું લાગે ને એટલા માટે. ઉડ્યું. અરે મેં તો પૂરા કાલા હો ગયા યાર. અને એનું જોઈ લો ટાઈમ લેપ્સ ઉપર મૂકી દઉં ફોન. બોર્ડનું વાયરિંગ પતી ગયું. હવે બધા બોર્ડ લગાવવાના છે. તેની જગ્યાએ પોતપોતાની જગ્યાએ લગાવી દેવી. પહેલાં તો વાયરિંગ જે આ વાયર હોય એના બોર્ડમાં લગાવવાના, પછી સ્ક્રૂ મારી રેડી કરી નાખવાનું. બરાબર? તો ચાલો તારે હવે બોર્ડ જે બોર્ડના વાયર હોય એના અંદર લગાવી. આવું જો દેખાવજો. આ બોર્ડ દેખાય ને આપણે એસીનો પોઈન્ટ લગાવવાનો છે. આ એસીનો પ્લગ છે અને એ ફિટ કરવાનો. વાર નહીં લાગે. હાથનો વાયર ફેસ કટ ફેસ છે. આ વાયર ડાયરેક્ટ બોર્ડમાં જાય. જાડો છે, બોર્ડમાં જાય છે. હવે આને ફિટ કરી દો. આ વાયરિંગ તો ઓકે. આ પ્લગ છે ઓકે. પછી પહેલાં બધા બોર્ડની વાયરિંગ ઓકે કરી નાખવાનું. રૂમમાં બોર્ડ તો લગાવી દીધા છે. હવે 12:30 થયા છે. 12:26 અને હવે જવાનું ખાવા ઘરે. ખાઈને આવીને રસોડામાં બોર્ડ લગાવી દઈશ, ઓસરીમાં લગાવી દઈશ, ફિટ કરી નાખશું બોર્ડ. પછી મેન લાઈનનું કામ કરશું. ચાલો તો મળ્યું ઘરે અને જોઈશું બનાવ્યું છે આજે ખાવાનું. બાય. તો આવી ગયો છું હું ઘરે. બપોરે બધા 1:45 થયો છે. ખાઈને પછી પાછું સાઈડ ઉપર જવાનું. તો ખાઈ લઉં છું. શું બનાવ્યું જોઈ લો. વટાણા બટેકાનું શાક. હાલો તારા પગ હોય પછી ખાઈ લેવી. જાઓ 2 વાગે હવે જઈશ. ખાઈને મળવી સાઈડ ઉપર. ડાયરેક્ટ મળશું. A few minutes later. પહોંચી ગયો છું સાઈડ ઉપર. આગળનો ટાઈમ લેપ્સ તો નથી ઉતાર્યો. આખું પૂરું થઈ જાય એટલે એક વખત તમને બધું બતાવ્યું. બોર્ડ લગાવવાનું એ બતાવ્યું. બોર્ડનું વાયરિંગ તો કાલે આજે સવારે કર્યું હતું. અત્યારે જે વાયર બોર્ડમાં નીકળ્યા હોય ને એ વાયર બોર્ડમાં લગાવી દીધા છે. જો કાઢ્યું એ રીતના બધા. આ અમુક બોર્ડ લગાવી દીધા છે અને અમુક લબડાવવાના. અમુક ડ્રીલ વડે હોલ પાડવા અહીંયા આર પાવર ડ્રીલ મારવાનું. એ પછી પહેલાં બધા બોર્ડ લગાવી નાખું પછી આપણે મેઇન કામ
કરશું. હાલો તારે બધું લગાવીને તમને મળું. ચાલો. A few moments later. તો આવી ગયા પાછા. ના આ વિડીયોમાં જો તમે જો બધા બોર્ડ લગાવી દીધા છે. અહીંયા ખાલી એક જગ્યાએ બાકી રહી ગઈ. બધા લગાવી દીધા બોર્ડ. બધે ટોટલી બોર્ડ ડ્રીલ બોર્ડ પાડવાના છે એ લગાવી દીધા અને બધા લગાવી દીધા છે. ખાલી એમસીબી નું કામ બાકી છે. એમસીબી ના વાયર લગાવવાના છે. અહીંયાથી આમ પટ્ટી લઈ ગયો છું. પટ્ટી ઓલા પણ મેન સ્વિચ છે એટલે એમાં લગાવી દેવાની છે. અત્યારે આ કામ કરી મળું ભાઈ. જો પાવર શરૂ થાય છે કે નથી થતો તમારી માટે શું કહેવાય तुमसे ना हो पाएगा. અને કામ પતી ગયું છે. કાલે અહીંયા પોઈન્ટ ગણવા આવવાનું છે. થાકી ગયું. ચાલો જાવી. ચાલો તારે ઘરે મળવી. બજરંગમાં જવાનું છે કાંઈ ભાઈ કીધું છે કાંઈ લાવવાનું છે લઈ આવી. તો અત્યારે આ ભઠ્ઠા પાકે ને એટલે ચવાણું લાડવા આપવાના હોય. તો ચવાણું લાડવા બજરંગમાં લઈ લીધા અને હવે નીકળું છું. કાલ કૂપન નીકળી છે એ રેડિયો કરાવવા નીકળું છું. દુકાને મળી રેડિયો થઈ જાય દુકાનની ડાયરેક્ટ ઘરે જ મળી. હાલો તો અત્યારે ઘરે આવી ગયો છું. હવે તારે હવે નારિયેળ બાર મંગાવ્યું છું. આ બજરંગમાં આ બજરંગ ફેંદી માર્યો તોય મળે નહીં મળે જ નહીં. તો હવે આ તો ગઈ દીવાબત્તી કરશું. પૂનમ છે એટલે નારિયેળ વધે છે. હાલો તારે દીવાબત્તી કરી મળવી. ચાલો તારે આગલા બ્લોગમાં મળવી. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો વધારે પસંદ આવે તો તમારા વાલા મિત્રોને મોકલ. આગલા બ્લોગમાં મળવી. બાય.